હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તતારો આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો જે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકને વાંચી રહ્યા છીએ તેના 73મા અધ્યાયનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ. પિતા બાપને વિનંતી કરતા ટૂંકી પ્રાર્થના કરીશું કે આ વચનોને આશીર્વાદિત કરે અને એનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું. આકાશ નિવાસી અમારા સૈન્યના દેવી હોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમને આપી કે અમે તમારા જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોની પર તમારી આશીષની વરસાદ થવા દો. આ વચનોને વાંચવાને માટે, સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 73મો અધ્યાય, ઈશ્વરનો અદલ ઇન્સાફ. ઇઝરાયલ કે જેઓના હૃદય શુદ્ધ છે તેમના પર ઈશ્વર ખરેખર પરોપકારી છે. પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી. હું પગલાં ભરતા લગભગ લપસી ગયો હતો. કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી. કેમ કે મરણ સમયે તેમની વેદના થતી નથી, પણ તેઓનું બળ દ્રઢ રહે છે. મનુષ્ય જાતના દુઃખો તેમના પર આવતા નથી અને બીજા માણસોની જેમ તેઓને પીડા થતી નથી. માટે તેઓનો ગર્વ તો ગળાની કંઠી જેવો છે. વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે. તેઓની દુષ્ટતા તેમના હૃદયમાંથી ઉભરાયા કરે છે. તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઉભરાઈ જાય છે. તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિશે બોલે છે. તેઓ જુલમની બડાઈ હાંકે છે. તેઓ ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટતી ચાલે છે. એ માટે લોકો તેમને અનુસરે છે અને તેઓ ઉભરાતું પાણી પી જાય છે. તેઓ કહે છે, ઈશ્વર કેવી રીતે જાણે? અને પરાત્પરમાં કંઈ જ્ઞાન છે શું? જુઓ, દુષ્ટો તો એવા છે અને હંમેશા શાંતિમાં રહીને તેઓ ધન વધારીએ જાય છે. ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે. કેમ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દર સવારે મને શિક્ષા થયા કરે છે. જો મેં કહ્યું હોત હું આ પ્રમાણે બોલીશ તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. આ સમજવાને માટે જ્યારે મેં વિચાર કર્યો ત્યારે એ વાત મને કષ્ટમય લાગી. એટલે સુધી કે મેં ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને તેઓનો અંત ધ્યાનમાં લીધો. ખરેખર તમે તેઓને લપસણી જગામાં મૂકો છો. તમે તેઓનો વિનાશ કરો છો. તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે. તેઓ ધાકથી ચેક નાશ પામેલા છે.
માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ હે પ્રભુ તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો. કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને મારું અંતઃકરણ દાઝ્યું. હું એવો જડ બુદ્ધિનો તથા અજ્ઞાન હતો કે હું તમારી આગળ પશુ જેવો જ હતો. પરંતુ હું નિત્ય તમારી પાસે રહું છું. તમે મારો જમણો હાથ પકડ્યો છે. તમે તમારા બોધથી મને માર્ગ બતાવશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો. તમારા વિના આ આકાશમાં મારો બીજો કોણ છે અને પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી. મારું શરીર તથા હૃદય ક્ષય પામે છે, તો પણ સર્વકાળ ઈશ્વર મારા હૃદયનો ગઢ તથા મારો વારસો છે. કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે. જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે તેઓનો તમે સમૂળગો નાશ કરો છો. પણ ઈશ્વર પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે. મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તમારા સર્વકૃત્યો પ્રગટ કરું. પ્રભુ આ જીવન પવિત્ર વચનોની પર તમારી પુષ્કળ ને પુષ્કળ આશીષ થવા દો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે આખી દુનિયા બનાવી, સઘળું બનાવ્યું. તમે તમારા એકના એક પુત્રને અમારી માટે મોકલી આપ્યા, કે જેમણે અમારા માટે પ્રાણ આપી દીધો. એવા મહાન તમારા દીકરાની માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અત્યારે તમારી સમક્ષ નમ્યા છે બાપ, અને તમે અમારા જીવનમાં એક નવીન દિવસ આપ્યો છે. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા સુંદર વચનો વાંચવાનો જે સમય આપ્યો, સહાયને મદદ કરી પ્રભુ, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે તમારા દીકરા દીકરીઓ પ્રભુ આ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એ લોકોને કંઈ મુશ્કેલી પ્રશ્ન હોય પ્રભુ, તમે હલ કરી આપજો અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. એવા ઘણા બધા લોકો છે પ્રભુ, ઘર બાર વગરના છે, એ લોકોને નોકરી ધંધા નથી પ્રભુ, માંદગી છે, છોકરાઓની ફીઓ અને બધું ઘણું બધું પ્રભુ છે. ત્યારે બાપ અમે સર્વ મુશ્કેલી તમારી પાસે લાવીએ છીએ બાપ, કે આ મુશ્કેલી પ્રભુ તમે તેઓની દૂર કરો અને એ લોકો તમને ઓળખનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. આ પ્રભુતા કેટલા લોકો તમને વિનંતી કાલાવાલા અને પ્રાર્થના કરે છે પ્રભુ, એક એકની પ્રાર્થનાઓને તમે જવાબ આપજો અને એ લોકોની જે કંઈ વિનંતી હોય પ્રભુ તમે માન્ય કરજો અને સગડાનું સારું કરજો. દરેકને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ એક એકને બાપ તમે તમારો નિરોગી અદૃશ્ય હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો વ્યસનમાં છે એ લોકોને વ્યસનમાંથી તમે મુક્ત કરજો. જે લોકો ભટકી ગયેલા છે, અંધારામાં ચાલી રહ્યા છે, એવા જુવાન દીકરા દીકરીઓ માટે પણ મેં માગીએ છીએ પ્રભુ, કે તમે એમને લોકોને સદબુદ્ધિનો આત્મા આપો પ્રભુ. એમની આંખો તમે ખોલો અને એ પ્રભુ પિતા વ્યસનમાંથી ને બીજી અન્ય બાબતોમાંથી પ્રભુ મુક્ત થાય. શૈતાનના તમામ પ્રભુ જે શૈતાને બાંધ્યા છે પ્રભુ, તમામ બંધનો તૂટી જાય એવું તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે પ્રભુ, કે તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા માગતા જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.